નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ગોત્રી વિસ્તારમાં આવેલા એરીના 48 ફ્લેટમાં ફાયરિંગ જેવી ઘટનાની ચકચાર। બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201 ની બાલ્કની તરફ ગોળી આવી હોવાની આશંકા। બાલ્કની કાચ તોડીને ગોળી ડ્રોઈંગ રૂમમાં સુધી પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। અચાનક ગોળીનો અવાજ સાંભળતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો। ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। ગોળી કોના દ્વારા અને ક્યાંથી ચલાવવામાં આવી તે દિશામાં તપાસ ઘટના સ્થળેથી જ મળેલા પુરાવાના આધારે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે। સ્કીમ છે જે પ્રિયા ઓફિસની નજીક આવેલું છે। શું ઘટના બની હતી? 201 નંબરનો ફ્લેટ જે ખરો એની અંદર એક મોટો અવાજ આવેલો। હું એમનો નેબર થયું તો મને ફોન આવ્યો મને કે આવો ને ત્યાં ઘરે આવીને જોતા ત્યાં કાચ પણ તૂટેલા હતા, પડદા પણ તૂટેલા હતા અને ગોળીબાર થયો હોય અથવા બુલેટ જે કહીએ આપણે બરાબર એવું કંઈક જણાવતું હતું અને બુલેટ પણ ત્યાં એનો પાછળનો ભાગ પડેલો હતો। તરત પોલીસને જાણ કરી, પોલીસ તરત વિધિન મિનિટ્સની અંદર પોલીસ આવી ગઈ અને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। કેટલા વાગ્યાની આશરે? લગભગ 1:13 મારી પર ફોન આવ્યો હતો બાજુમાંથી બરાબર તો એકને એની પહેલા લગભગ 2 મિનિટ પહેલા એટલે ગણો ને 1:10 ની આજુબાજુ। તમારું નામ શું છે? મારું નામ બદ્રીશ ઉપર।